ચાલો બાળકો, આપણે આગળ પાઠ 2 સ્વાધ્યાય પોથીમાં કહ્યો હતો કે અનૂઠે ઇન્સાન. હવે આગળનો પાઠ 3 જરા મુસ્કુરાઈએ ચુટકુલે, જે ચોપડીમાં મેં પાઠ તમને શીખવેલો હતો. હવે આપણે એનું સ્વપોથીનું થોડુંક પુનરાવર્તન કરીશું. જે તમારી પરીક્ષા આવવાની છે એ પરીક્ષામાં પૂછાશે, એટલે આપણે થોડુંક રિવિઝન પુનરાવર્તન કરી લઈએ. તો પાઠ 3 जरा मुस्कुराइए. प्रश्न 1 है कि निम्नलिखित प्रश्न के उत्तर के लिए नीचे दिए गए विकल्प में से सही विकल्प चुनकर उसका क्रम सामने दिए गए कोष्टक में लिखिए. અહીં પહેલું વિકલ્પ આપણે આપ્યો છે કે માલિકને કિરાયેદાર से कहा कि इसे अपना ही खाली जगह समझना. અહીં આપણને 4 ઓપ્શન આપ્યા છે. એક ઓપ્શનમાંથી જે સાચો જવાબ આવે એ જવાબ આપણે લખવાનો રહેશે કે માલિકને કિરાયેદાર से कहा कि इसे अपना ही खाली जगह समझना. ए गांव, बी मकान, सी घर, डी ससुराल. તો આપણને ખબર જ છે કે માલિકે એના કિરાયેદાર જે ભાડુત રહેવા આવેલો હોય છે તેને કહે છે કે તું મારા આ ઘરને તારું ઘર સમજજે. તો અહીં ઓપ્શન કયો આવશે? સી. एक आदमी ने सोनू से किसका उपयोग करने के लिए कहा? ए कील का, बी खोपड़ी का, सी पत्थर का, डी हाथ का. હવે એ સોનું પોતાની દિવાલી ઉપર ખીલી મારી લગાવી રહ્યો હોય છે, તો ત્યાંથી માણસ પસાર થતો હોય ને કહે છે કે તું ખીલી ઠોકી રહેલો છે તો તારી ખોપડી, તારું દિમાગને પણ થોડું વાપર. એટલે કે खोपड़ी का भी इस्तेमाल किया कर. तो एक आदमी ने सोनू का किसको उपयोग करने के लिए कहा? तो खोपड़ी का, પોતાનો મગજનો, પોતાના માથોનો ઉપયોગ કરવા સારું કીધું હતું. એ આપણે ચુટકુલોની અંદર આપણે શીખેલા ચોપડીની અંદર કે એ તમને મેં આગળ શીખવ્યું જ છે, તો પણ હું તમને બતાવી દઉં. ચોપડીની અંદર પાઠ 3ની અંદર અહીં જ કીધું હતું कि सोनू का सिर फट गया. डॉक्टर सोनू से यह कैसे हुआ? तो सोनू की डॉक्टर से कि मैं पत्थर से खील ठोक रहा था. एक आदमी ने मुझे कहा गधे कभी खोपड़ी का भी इस्तेमाल किया कर. तो આપણે કીધું કે માણસે મને એમ કીધું કે તું તારું ખોપડીનો પણ ઉપયોગ કર. હવે નીચે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. તો પહેલું, तुम मुझे खाली जगह क्यों नहीं देते? तो શું આવશે? કિરાયા. મેં ખાલી જગ્યા से खील ठोक रहा था. અહીં ઉપર આપણે ઓપ્શન આપ્યા છે, તો એ ઓપ્શનમાં જોવાનું, સાચો ઓપ્શન લખવાનો પથ્થર. कल मैं रात के खाली जगह बजे तक पढ़ाई की. तो 1:30 बजे तक. रात को खाली जगह बजे के बाद सारे मोहल्ले की लाइट चली गई. तो 11 बजे के बाद. प्रश्न 3 सही व्याख्यास चुनकर विधानों को पूर्ण कीजिए. पहलू है डब्बू इतिहास में फेल हो गया क्योंकि खाली जगह. ऑप्शन है अ वो परीक्षा में अनुपस्थित था, એટલે આવ્યો ન હતો પરીક્ષામાં. બ उसे पढ़ाई नहीं की थी, એણે વાંચેલું નહોતું. क सभी प्रश्न उस समय के पूछे गए थे जब वो पैदा भी नहीं हुआ था. તો ડબ્બુ ઇતિહાસમાં કેમ નપાસ થયેલો? તો કહે છે કે પ્રશ્ન એ સમયના પૂછેલા કે જ્યારે એ ડબ્બુ પોતાનો જન્મ પણ થયેલો ન હતો, તો એ સમયના પૂછેલા હોય તો પછી એને ક્યાંથી આવડે, એવું એ કહેવા માંગે છે. તો જવાબ શું આવશે? ક. निम्नलिखित प्रश्न की एक एक वाक्य में उत्तर लिखिए. तो पहलू અહીં આપ્યું છે કે કિરાયેદાર घर का किराया क्यों नहीं दे रहा था. જો પરીક્ષામાં પૂછી શકાય તો એટલે તમારે વાંચવાના રહેશે. તો જવાબ શું આવશે कि किरायादार घर का किराया नहीं दे रहा था क्योंकि मालिक ने उसको अपना ही घर समझकर रहने के लिए कहा था. मैं તમને અસાઇનમેન્ટ પણ કરાવ્યું છે. અસાઇનમેન્ટની અંદર પણ તમને આ પ્રશ્ન મેં લખાવેલો છે, તો બાળકો તમારે આ પ્રશ્ન વાંચવાનો રહેશે. બધા જ પ્રશ્નો તમારે વાંચવાના રહેશે. बीजो रात के 1:30 बजे तक पढ़ने की मुन्ना की बात झूठ क्यों थी? तो रात के 1:30 बजे तक पढ़ने की मुन्ना की बात झूठ थी क्योंकि
मोहल्ले की लाइट 11 बजे के बाद चली गई थी। નીચે પ્રશ્ન 5 મુહાવરે નીચેનો અહીં ફકરો આપ્યો છે એ ફકરાની અંદર મુહાવરે આપ્યા છે। હવે મુહાવરાનો આપણે અર્થ આપવાનો છે અને અર્થ આપીને એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો અહીં આપ્યું છે કે रमेश पढ़ाई में होशियार लड़का है, इसीलिए रमेश पिताजी की आंखों का तारा है। आंखों का तारा એ મુહાવરો થયો તો એનો અર્થ આવશે કે આંખों का तारा तो बहुत प्यारा। तो એનું વાક્ય પણ બનશે કે रमेश अपने पिताजी की आंखों का तारा है। इस साल रमेश ने कमर कस के परीक्षा की तैयारी की। कमर कसना એ મુહાવરો છે તો એનો અર્થ શું થાય છે? કમર કસના યાની કે अच्छी तरह मेहनत करना। तो એનું આપણે વાક્ય બનાવવાનું છે કે परीक्षा देने के लिए मैंने कमर कसकर तैयारी की थी। आगे જોઈશું जब वह परीक्षा देने गया तो उसका ईद का चांद मित्र महेश का नंबर भी उसके नज़दीक था। ईद का चांद એટલે શું થશે? ईद का चांद होना यानी कि बहुत दिन बाद मिलना। હવે કોઈ મિત્ર આપણને તમે સાથે ભણતા હોય, અત્યારે તમે 6ઠ્ઠા સ્ટાન્ડર્ડમાં ભણો છો અને પછી તમે 12મા સ્ટાન્ડર્ડ સુધી છઠ્ઠામાંથી એ પોતે બીજી સ્કૂલમાં જતો રહ્યો અને પછી 12મામાં પાછો તમારી સાથે આવી જાય તો તમને તો બહુ આનંદ થાય કે આ તો મારા સાથે ભણતો હતો, 6ઠ્ઠા ધોરણમાં અમે સાથે જ ભણતા હતા અને ફરી પાછો મારી સાથે આવી ગયો, 12મા ધોરણમાં ફરી પાછું મારી સાથે આવી ગયો। એટલે કહે છે કે બહુ દિન બાદ મિલના। તો કહે છે કે આજકલ तुम ईद का चांद हो गए हो कि दिखाई भी नहीं देते हो। આગળ છે महेश आस्तीन का सांप निकला। आस्तीन का सांप ये पण एक मुहावरो છે। आस्तीन का सांप निकलना यानी कि कपटी मित्र। मैंने मनोज पर पूरा भरोसा किया था लेकिन वो तो आस्तीन का सांप निकला। આગળ બીજું જોઈશું वह अध्यापक की नज़र चुराना यानी कि किसी का ध्यान न जाए इस तरह का काम करना। तो नज़र चुराना यानी कि किसी का ध्यान न जाए ऐसा काम करना। तो અહીં આપણે વાક્ય પણ લખી શકીએ કે अपराधी पुलिस की नज़र चुराकर भाग गया। रमेश की कॉपी में से नकल कर रहा था। उस वक्त अध्यापक ने देखा और वे आग बबूला हो गए। आग बबूला होना यानी कि बहुत क्रोधित होना। आग बबूला होना यानी कि बहुत क्रोधित होना। नौकर से रकाबी टूटने पर मालकिन आग बबूला हो गई यानी कि बहुत गुस्सा करना। હવે અહીં આપ્યું છે પ્રશ્ન 6 કે રેખાંકિત શબ્દો કે લિંગ બદલकर વાક્ય फिर से लिखिए। અહીં આપણને વાક્ય આપ્યા છે એમાં લિંગ બદલવાનું છે। જે વાક્ય નીચે અંડર લીટી કરેલી છે હવે આપ્યું છે દાદા, તો દાદાને નીચે અંડર લીટી કર્યું છે તો આપણે લિંગ બદલવું તો દાદાનું શું થશે? દાદી। તો મેરે દાદાજી યાત્રા પર ગયે હે તો એનું આપણે વાક્ય બનાવવાનું કે मेरी दादीजी यात्रा पर गए हैं। एक आदमी ने मुझसे कहा। आदमी तो लिंग परिवर्तन करशुं, लिंग बदलशुं तो औरत थशे। आदमीनुं शुं थशे? औरत। तो एक औरत ने मुझसे कहा। लेखक कहानी लिख रहा है। लेखक तो लेखिका, लेखिका कहानी लिख रही है। मेरे मालिक इनका स्वभाव बहुत अच्छा है। मालकिन ने नीचे अंडर लिटी करेली है तो मालकिन नु शुं थशे? मालिक। तो मेरे मालिक का स्वभाव बहुत अच्छा है। बारिश को देखकर मोर नाचने लगा। हवे मोरना नीचे अंडर लिटी करेली है तो मोर नु शुं थशे? मोरनी। तो बारिश को देखकर मोरनी नाचने लगी। जंगल में शेर दहाड़ रहा है। शेर तो शेरનું શું થશે? લિંગ પરિવર્તન બદલશું તો શેરની। तो जंगल में शेरनी दहाड़ रही है। सेठ दुकान में बैठे हैं। सेठ तो सेठानी, सेठानी दुकान में बैठी है। अध्यापक पढ़ रहे हैं। अध्यापक
तो अध्यापिका पढ़ रही है। पंडित रामायण सुनाने लगे। पंडितનું લિંગ બદલશું તો पंडिताइन रामायण सुनाने लगी। लड़का दुकान के पास खड़ा है। लड़काનું શું થશે? लड़की दुकान के पास खड़ी है। તો આ પણ બાળકો પરીક્ષા લક્ષિત છે એટલે તમારે આ પણ વાંચવાનું રહેશે। તમને મેં એકવાર લખાવ્યું છે પણ ફરી તમારે આ બંને સ્ક્રીનશોટ પાડીને લખવાનું રહેશે। ઘરકામની નોટમાં લખજો, એક જ વાર લખશો તો પણ કંઈ વાંધો નહીં, પરંતુ લખજો કે જેથી તમને સરળતાથી યાદ રહી જાય। હવે અહીં બીજું છે, उदाहरण अनुसार शब्द का 4 वाक्य में प्रयोग कीजिए। અહીં શબ્દ આપ્યો છે કે ઘર, તો ઘર પરથી આપણે વાક્ય બનાવવાનું। આપણે કોઈ પણ વાક્ય બનાવી શકો, જેમાં આપણા આ ઘર શબ્દ આપ્યો છે, ઘરનો શબ્દ એની અંદર આવવો જોઈએ કે मेरा घर सूरत में है, मुझे अपना घर बहुत पसंद है, मेरे घर में 3 कमरे हैं, मैं अपना घर साफ करता हूँ। હવે અહીં ઘર શબ્દ પરથી વાક્ય બનાવવાના છે, પરંતુ દરેક વાક્યની અંદર ઘર શબ્દ આવેલો છે। તો એવી રીતના નીચે આપ્યા છે આપણને પહેલું કે બાગ, તો બાગ પરથી વાક્ય બનાવવાનું છે। मेरे घर के पास ही एक बाग है, बाग में बच्चे खेलने जाते हैं। बाग में रंगीन फूल होते हैं, बाग में खेलने के लिए साधन होते हैं। बीजू छे नदी, नर्मदा नदी बड़ी है, नदी से हमें पीने का पानी मिलता है, नदी का पानी अच्छा होता है, नदी में नहाने जाते हैं। दोस्त, मेरे दोस्त का नाम पंथ है, मेरा दोस्त पढ़ने में होशियार है, मेरा दोस्त सबको मदद करता है, मैं और मेरा दोस्त स्कूल साथ में जाते हैं। तो અહીં દોસ્ત પછી પણ બધા જ વાક્યની અંદર દોસ્ત શબ્દ આવ્યો છે। એવી રીતના પસંદ, मुझे खेल पुस्तकें बहुत पसंद है, राधा रंगीन कपड़े पसंद करती है, मुझे मिठाई बहुत पसंद है, क्रिकेट खेलना मुझे पसंद है। कहानी, मेरी दादी अच्छी कहानी सुनाती है, मुझे कहानी पढ़ने का बहुत शौक है, मुझे अली बाबा और 40 चोर की कहानी पसंद है। તેવી રીતના બાળકો જો પરીક્ષામાં પૂછાય શબ્દ, તો શબ્દ પરથી તમારે વાક્ય તમે કોઈ પણ બનાવી શકો, પરંતુ એ વાક્ય એ શબ્દને લગતું હોવું જોઈએ। પછી ગપ્પા મારવાના નથી એક વાક્યની અંદર। प्रश्न 8, निम्नलिखित कहावतें का अर्थ लिखकर वाक्यों में प्रयोग कीजिए। पहलू, अक्ल बड़ी या भैंस, शरीर बड़ा होने की अपेक्षा अक्ल बड़ी होती है, कद में बड़े होने से कोई बड़ा नहीं होता, आसमान से गिरा खजूर में अटका, एक के बाद एक विपत्ति में फंसना, मेरे दादाजी की तबीयत अच्छी हुई कि दादी बीमार हो गई, यानी कि एक के बाद एक विपत्ति में फंसना। आए थे हरि भजन को ओटन लगे कपास, के अच्छा काम छोड़कर महत्वहीन काम में लग जाना। कहे छे कि मेरे चाचा बहुत प्रयत्न के बाद भी अभिनेता बन न पाए, तो क्लार्क बनकर अपना जीवन चलाने लगे। એટલે કહે છે કે જે કામ કરવા આવ્યા હોય કે મારે અહીં એક્ટર બનવું છે, પરંતુ એક્ટર બનતા નથી અને કંઈક બીજું જ કામ પટાવાળાની જ નોકરી કરવા માંડી જવું પડે, તો કહેવાય છે કે આએ તે હરિભજન કો ઓટન લગે કપાસ, એટલે સારું કામ કરવા આવ્યા હતા, પરંતુ એ કામ છોડીને આપણે બીજા જ કામની અંદર પોરવાઈ જઈએ, તો એના માટે આ વાક્ય કહાવતનો ઉપયોગ થાય છે। जो गरजते हैं वो बरसते नहीं है, जो डींक मारते हैं वह काम नहीं कर
सकते हैं કહે છે કે હું તો આ કરીશ જ। કોઈક નેતા ચુનાવ જે લડવાના હોય જીતવાના હોય તો કહે છે કે ગામની અંદર આવે વોટ લેવા માટે આવવાના હોય ને એમ કહે કે તમારા ગામમાં આ નથી નાખ્યા ને બ્લોક, જો મને ચૂંટીને લાવશો ને એટલે હું તમારા ગામની અંદર આ બ્લોક નખાવી દઈશ, એમ મોટી મોટી ફેંકે। પરંતુ કહે છે બધે ચૂંટીને જીતીને આવે ને પછી જે કંઈક ફરમાઈશ કરેલી હોય ને એ કરતા નથી, એટલે કહે છે કે જો ડીક મારતે હે वो काम कर सकते नहीं, જે મોટી મોટી બડાસ નાખે છે એ લોકો પોતે કોઈ કામ કરી શકતા નથી। કહે છે કે चुनाव के पहले जो नेता बड़ी बड़ी बातें करते हैं वो जीत जाने के बाद कुछ नहीं कर सकते हैं। जैसी करनी वैसी बनी, जो जैसा करता है उसे उसी के अनुसार फल भुगतना पड़ता है। कहते છે કે एक दिन परीक्षा खंड में चोरी कर रहा था कि शिक्षक ने पकड़ लिया, એટલે જેવું તમે જેવું કરશો તેવું તમે ભોગવશો। ठहका मारकर हंसो और 100 साल जियो, इस विधान का उदाहरण देकर स्पष्टीकरण કે જે કે ઠાકા મારતા હસના એટલે જોર જોરથી હસવાનું, એ હસો તો શરીર સારું રહે। તો એમ કહે છે ને કે હસો તો શરીર સારું રહે, આપણું કોઈક બી દુઃખ તણાવ હોય એ તણાવ પણ દૂર થઈ જાય છે, હસવાથી શરીર સારું રહે છે। પરંતુ અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં આપણે આવું બધું ભૂલી ગયા છે, હસવાનું તો ભૂલી જ ગયા છે। તો કહે છે કે ઠકા મારકર હસો ઓર 100 સાલ જીઓ, એ વિધાન પર આપણે કંઈક શિક્ષક અને विद्यार्थी वच्चे वार्तालाप थयेलो होय छे ते आपणे जोईशुं। शिक्षक ने कहा ठहका मारकर हंसना किसे कहते हैं? तो गुरुजी खूब जोर से हंसने को ठहका मारकर हंसना कहते हैं। कि जे खूब जोर जोरथी हसे तेने आपणे कहे छे के ठहका मारकर हंसना एवुं कहेवामां आवे छे। मधु ने कहा इसे अट्ठास्य भी कहते हैं। अट्ठास्य इसे हंसवानुं पण कहेवामां आवे छे। क्या तुमने किसी को ठहका मारकर हंसते हुए देखा है? एम के छे कि तमे कोईकने हंसता जोया छे, ठहका मारीने हंसता जोया छे? मधु ने कहा गुरुजी मेरे दादाजी रोज ठहका मारकर हंसते हैं, कि जे मारा दादाजी रोज जोर जोरथी हंसे छे। शिक्षक ने कहा उनकी उम्र क्या है? कहे छे कि तारा दादाजी छे तो तारा दादानी उम्र केटला वर्षनी छे? तो मधु ने कहा कि वे 85 साल के है, 85। कहे छे कि मारा दादाजी की उम्र 85 साल वर्षना छे और बिल्कुल स्वस्थ है, कि कोई पण जातनो रोग नहीं, एकदम ताजा हट्टा कट्टा छे। एमकी कोई कसरत भी नहीं करते हैं, कि कोई कसरत पण नहीं करता तो पण एनुं शरीर स्वास्थ्य एकदम तंदुरुस्त है, एम के छे। शिक्षक ने कहा अरे ठहका मारकर हंसने से तनाव दूर हो जाता है। कहे छे कि ठहका मारीने हसो तो आपणे जे कंई तनाव टेन्शन हो ये दूर थई जाय छे। श्वसन और पाचन तंत्र का भी व्यायाम हो जाता है। श्वसन तंत्र और जे पाचन तंत्र छे एनी पण कसरत थई जाय छे। इसीलिए दिन में एक बार घर में ठहका मारकर हमें हर रोज हंसना चाहिए। कहे छे कि एटले तो दिवसनी अंदर रोज एक बार आपणे ठहका मारीने जोर जोरथी हसवुं जोईए। तो अहीं बाळको अहीं आपणुं आ पाठ 3 पूर्ण थाय छे। तमारे मैं तमने नोटमां लखाव्युं छे कि टीचर तो एकवार लखाव्युं छे फरी पाछुं लखवा आप्युं નથી લખવું એવું વિચારતા નહીં। જો પરીક્ષામાં પૂછાવાનું છે એટલે તમારે ફરી આ એકવાર તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે। બધા પાસે સ્વાધ્યાય પોથી હશે નહીં એટલે તમારે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડીને તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે। તો અહીં આપણો આ પાઠ 3 પૂર્ણ થાય છે।